બગદાણા બબાલ મામલે કોળી સમાજના તમામ આગેવાનો હાલ જે નવનીતભાઈ કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એમને મળવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે આજે દિવ્યેશ સોલંકી એટલે કે પરસોત્તમભાઈના પુત્ર એમને મળવા માટે પહોંચ્યા હતા અને વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા બબાલ મામલે આપણે જોયું કે કોળી સમાજના તમામ આગેવાનો જે નવનીતભાઈ કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એમને મળવા માટે પહોંચ્યા, ત્યારે આજે મોટી ગાડીના કાફલા સાથે જે પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી છે એ આ નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા. નવનીતભાઈને મળવા પહોંચે તેની પહેલા જ તેમના દ્વારા આખી બાબતને લઈ અને શું કહેવામાં આવ્યું હતું સૌપ્રથમ એ સાંભળી લઈએ. સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હીરાભાઈ સોલંકી એમની મુલાકાત લીધી. એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી. આજે સમસ્ત કોળી સમાજના બધા મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના ભાવનગર શહેરના છે બધા આગેવાનો સહિત અમે ખાલી એક શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જઈ અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે. ખબર એસઆઈટીની રચના થઈ છે, શું અપેક્ષા રાખશો એસઆઈટી પર? હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો હતો સમાજના એક યુવા પ્રમુખ તરીકે મોવડી મંડળ સાથે. સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ મેં ફરીવાર હું કહું છું આવા કોઈ પણ અસામાજિક તત્વોને સરકારે કોઈ દિવસ છાવરવાની નથી રાખી. હંમેશા એના પર કડક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કડક પગલાં લીધા. બસ બસ 2 મિનિટ સીતારામભાઈ ગાડી આમ અંદર જ રહી છે એટલે વાંધો નહીં. એ આ ગાડી આગળ પછી ઓલકો હાલે બધી. નહીં વિડીયો ઉતાર વાટું જ મેં રાખ્યો.
અહીંયા દિવ્યેશ સોલંકી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે આ આખી બાબતને લઈ અને હવે પણ તેઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. આખી બાબતને લઈ અને નવનીતભાઈ સાથે વાત કરવામાં આવશે. આના પહેલા પણ કોળી સમાજના જે આગેવાનો છે નવનીતભાઈને મળ્યા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી. હવે આગામી સમયમાં કોળી સમાજ દ્વારા કેવી રીતે આખી બાબતને લઈ અને નિર્ણય લેવામાં આવશે, આગામી સમયમાં શું કરવામાં આવશે, આ તમામ બાબતોને લઈ અને દિવ્યેશ સોલંકી હવે નવનીતભાઈને મળવા માટે પહોંચી રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.